હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ। ઉપવાસમાં પણ ખાઈ શકાય છે, તો ચાલો આપણે બનાવીએ। સાબુદાણાની ખીચડી બનાવવા માટે સાબુદાણા 2 કલાક પહેલાં બોળી રાખેલા હતા। તેને આ રીતે કાણાવાળા વાટકામાં લઈ લીધા છે। કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, કડી પત્તા, લીલા મરચાં કટ કરેલા અને પછી ક્રશ કરેલા સિંગદાણા એડ કરીને હલાવી લેવું અને કટ કરીને બાફીને લીધેલા બટાકા પણ એડ કરીને સારી રીતે મિક્સ કરી તેમાં સાબુદાણા એડ કરી લેવા અને મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું, લીંબુ નાખી લેવું। તમને ખાંડ ભાવે તો ખાંડ પણ નાખી શકો છો। આપણી મસ્ત મજેદાર સાબુદાણાની ખીચડી તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।